આજે 24 કડી વિધાનસભા પેટાચૂંટણી 2025 અંતર્ગત કડી ખાતે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન યોજાઈ રહ્યું છે. વિધાનસભા મત વિસ્તારના તમામ મતદાન મથકોમાં ચૂંટણીનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો છે તથા મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે. ન્યૂ આદર્શ વિદ્યાલય ખાતે બનાવવામાં આવેલ આદર્શ મતદાન મથક ખાતે વૃદ્ધ વોટર અમૃતભાઈ પટેલ 94 વર્ષે પણ લોકશાહીના પર્વમાં મતદાન કરી સહભાગી બન્યા હતા. કોઈ પણ સંજોગોમાં હું મતદાન કરવાનું ચૂકતો નથી. મેં તમામ ચૂંટણીમાં મતદાન કર્યું છે. મતદાન એ આપણો અધિકાર છે. આ શબ્દો 94 વર્ષના વયોવૃદ્ધ અમરતભાઈ પટેલના છે. વધુમાં જણાવતા કહ્યું કે આજે કડીના આદર્શ મતદાન મથક ખાતે મેં વહેલી સવારે આવી મતદાન કર્યું. આપણો એક પણ મત અમૂલ્ય છે. ચૂંટણી તંત્ર દ્વારા તમામ મથકો માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે, ત્યારે આપણે લોકશાહીના અવસરમાં પોતાનો કિંમતી મત અવશ્ય આપવો જોઈએ તેમ જણાવ્યું હતું. અમરતભાઈ નાથાભાઈ પટેલ, કડી શક્કરપુરા વાળા. મારી ઉંમર 94 વર્ષ. મેં દરેક ચૂંટણીઓના અંદર વોટિંગ કરવા આવેલો અને આજે પણ આવ્યો છું આદર્શ હાઈસ્કૂલમાં. ધીરલ પટેલ. હું જયેન્દ્રભાઈ કરશનભાઈ રાઠોડના પાર્ટીમાંથી એમનો પુલિંગ એજન્ટ હતો, પણ મને કોંગ્રેસના ઉમેદવાર આવીને મને એમ કીધું કે તમે કોના છો પુલિંગ એજન્ટ. એટલે મને ખોટો એક્સેપ્ટ કરવા માંડ્યા કે તમે ક્યાંથી છો. એટલે મેં એમને કીધું કે ભાઈ હું જયેન્દ્રભાઈ કરશનભાઈ રાઠોડનું છું. વિવાદ કેમ થયો? એટલે એમને મને કે તમે કઈ પાર્ટીમાંથી છો? એટલે મેં કીધું કે હું સાહેબ અપક્ષમાંથી છું એમ. હા, અપક્ષમાંથી છું. એટલે એમાં શું એમને મારા ઉપર ખોટો આક્ષેપ કર્યો. ભાગી નતો ગયો હું. એટલે એમને અંદર બધું ચેક કરવા માંડ્યા ફોર્મ ને કે ભાઈ આ કઈ પાર્ટીમાંથી છે, શું છે એ બધું. ના ના, હું નીકળી હું અહીં જ આવી ગયો હતો, બહાર જ આવી ગયો હતો. એટલે અંદર ફોર્મ નહીં ચેક કરતા હતા. એમનો ખોટો આક્ષેપ હતો એમ. મારી સાઈડ ખોટું છે એમનું. હા, રજીસ્ટ્રેશન છે મારું, અંદર ફોર્મ પણ છે, મારી સાઈન પણ છે અંદર. હા, વિવાદ કરવા કારણ કે મારે શું અંદર કોઈ ઇસ્યુ નતા ઉભા કરવા એટલા માટે. GDC ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર, મહેસાણા.